જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? જો અમારી સવાર વહેલી પડી ગઈ છે અને સવારમાં જો અમારા લોકોએ જયેશના ફ્રેન્ડને પિકઅપ કરવા જવાનું છે એટલે અમે રેડી છીએ. દેવીબેન પણ રેડી છે. હું હમણાં કોલેજ કરવા બેસી છે તો એના માટે પણ તૈયાર થઈ ગઈ છું. તો બધા રેડી છે. તો જો જયેશને સવારમાં કાલે પેલી હરિનોમ હતી તો સવારમાં શું જમાડું છું ને એ બતાવું અને પછી ઠાકોરજીના દર્શન કરાવું તમને. જો અમારા ઠાકોરજી રેડી છે અને જો ઠાકોરજીને ફાફડા ચટણીને ધરાવી છે તો એ પણ અત્યારે સવારમાં નાસ્તો કરશે. જો રેડી છે ને અમારા ઠાકોરજી. જુઓ સંભારો પણ રેડી થઈ ગયો છે અને આમાં મેં મેંગો નાખીને તો જઈનો મેં જુદો કાઢી દીધો. અને જો કઢી પણ રેડી છે તો બધા આવી જજો. અને જયેશને અત્યારે નથી જમવું, એ કે ના હું મોડા ગાડીમાં કેવી રીતે જમીશ. તો જો જયેશ માટે મેં પેક કર્યું કે ચાલો એને ગાડીમાં જમી લેશે, કારણ કે આવતા મોડું થશે એટલે કાલની હરિનોમના લીધે ભૂખ પણ લાગી હોય એટલે એ ગાડીમાં જમવાનું કહે છે. તો એ પણ ખબર નથી હું આને કેમાં ભરું. એક તો ગરમ છે એટલે નહીં હોય તો જોઉં છું. જો મારી ગાડીમાં ખાવાની ડીશ રેડી છે તો ચાલો અમે પાછા મળીએ. જો જયેશ પટેલ શું કર્યું? ફાફડા ખાધા. સંભારો કઢી મજા પડી ગઈ. સરસ. હવે સુઈ જાવ તારે. આજે અમારો ફેમિલી ટાઈમ ઓલવેઝ મધર ડોટર હોઈએ છીએ. આજે છોકરા સાથે અને હસબન્ડ તો બિચારા પાછળ છે. હા, એટલે અમે ત્રણેય નીકળ્યા છીએ. જઈને બીજું કામ છે તો એ બી એનું પતાવવાનું છે, પછી પાછા મળીએ. હવે જો ડબલો ઉઠાવવા માટે આટલી લાઈન ને એ કરી દેતા હોય છે ઘણી વખત. જો અમારે આ ભાઈ તો બહાર ચાલો એટલો ધીમો જાય, એના આગળ જ 3 જણ ગયા તો એનો મેળ નહીં પડતો. જુઓ અમે એરપોર્ટ પહોંચ્યા. હવે 5-10 મિનિટ છે એરપોર્ટ અહીંથી. એટલે ટેસ્લા ના લેવાય.
જો ટેસ્લા આગળ જાય છે પણ બધા ઇન્ડિયનો બહુ બધા ને એમ ઇવન આપણા મંદિરમાં 5-6 છે અત્યારે તો ખબર છે તને એટલે એવું પણ હવે લાઈક સામાન્ય વ્યક્તિ હોય એને કેવી રીતે ગેસ પહોંચાય એમ જો એરપોર્ટ આવી या बता जॉब मॉडल न्यूयॉर्क सिटी सिटी के बता ગયો યા હા सेम थिंग या कैलिफोर्निया बड़ी आईटी इंडस्ट्री પણ તોય એમ કે બિચારા હવે લાઈક જેને બિઝનેસ ના હોય પણ જોબો કરતા હોય કે એવા હોય એટલે સામાન્ય લાઈક આપણા ગુજરાતીઓની વાત કહેવાની વાત તો લાઈક મોંઘું પડે ને બચારાનો હવે એટલો ગેસ ભરવાનો લાઈક રેન્ટ એટલું હોય બધી રીતે એટલે પેલું આપણા ઇન્ડિયા જેવું થયું ને બોમ્બેમાં મોંઘવારી લાઈક બોમ્બે મોંઘું નહીં એમ ઓવરઓલ બધા કરતા હા સેમ કેલિફોર્નિયા અહીંયા એવું જ થઈ ગયું તો પછી સેમ જ થાય ને રિંગ ના વાગતી હોય એટલે ખબર ના પડે ને તમને ફોનમાં હું શું કરું અહીંયા સેલફોન એરિયામાં સુઈ લાઈ ગઈ હું વહેલી બાગાદાન લેવા આવી હતી કેવી રીતે તો સુઈ જાઉં પછી ઇન્ડિયા પક્કા મામાને એમને કહું કે મન ઉઠાડજો અને પછી રિંગ ઓન કરી સુઈ જાઉં અને અલાર્મે મૂકી દઉં એટલે ચાલો ને જો આ JFK એરપોર્ટ આવી ગયું આ એરપોર્ટ ઓલવેઝ બિઝી હોય કન્સ્ટ્રક્શન એટલું જ ચાલતું હોય છે ઓકે જયેશે મને સરપ્રાઈઝ આપી એ મને ક્રૂઝમાં લઈ જાય છે અને મને અહીં ખબર પડી જેટબ્લુનો આવ્યો ને પેલું 5 રેમ તો મેં પૂછ્યું કે જેટબ્લુમાં કેમ એમ કે તો એર ઇન્ડિયામાં એમાં આવવાના છે તો કે ના 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 તાર માટે સરપ્રાઈઝ છે અને મને સરપ્રાઈઝ આપી જુઓ થેન્ક યુ જયેશ नो प्रॉब्लम થેન્ક યુ જુઓ મને ક્રૂઝમાં લઈ જાય છે ખરેખર ઇટ્સ અ ગુડ સરપ્રાઈઝ અને હજુ તો અમારી મેમાં એનિવર્સરી આવવાની છે પણ અમારે વહેલી ખબર નહીં અને પાછું કે મેં ડિસેમ્બરની બુક કરી હતી તો ડિસેમ્બરથી મને હજુ બી ખબર ના પડી કે આ લોકોએ બુક કરી છે હવે હમણાં પૂછું કે કેવી રીતે શું કર્યું કે જો કે હું કોઈ દિવસ ઈમેલ કે કશું ચેક નથી કરતી એટલે મને કંઈ ખબર ના પડે એવું એની ઈમેલ કોઈ દિવસ મારા જોવાની ના હોય એટલે ખબર ના પડે તો એવું અને અહીંયા જોયું બિઝી કેટલું છે એવું કહે છે કે હમણાં TSA વાળાનું જ ચાલે છે પેલું રેગ્યુલર સિક્યુરિટી ને બધું એના લીધે બહુ બિઝી હોય છે તો ચાલો અમે બેગનું ચેકિંગ કરાવી દઈએ જુઓ અમારી બેગને અને તમને એવું લાગશે જો હું તો કેવી કશું જ નહીં નો હેર કટિંગ કે કશું જ નહીં ઇવન જુઓ મેં નેલ પણ નથી કર્યા કે કશું જ નહીં જસ્ટ લાઈક જો માં જૂતા બતાવું તમને શું આવશે તમને લોકોને જો આવા ક્રોક્સ પહેરીને હું આવી છું જો અહીંયા અમે લગેજ પણ ડ્રોપ કરી દીધું અને હવે અમે રેડી જો કેટલી દૂરથી લાઈન છે ફૂલ લાઈન છે એટલે ઓ માય ગોડ લુક એટ ધીસ આ લાઈન તો જુઓ How big line is, ma'am? 1 hour and a half. Oh, 1 hour and a half? Yeah. Oh. And you go. What? Pedro. Hold it all? Does that mean you're done? Pedro está tocando bem. જો અમે સિક્યુરિટી બધું પાસ કરીને આવી ગયા અમે લોકોએ વ્હીલચેર કરાવી હતી ને
તો સારું પડ્યું, એટલે વ્હીલચેર કરાયેલી હતી એટલે સારું પડ્યું. અને તો જો અને અહીંયા અત્યારે પેલું સિક્યુરિટીમાં ને એમાં 3 કલાકની લાઈનો હોય છે, તો ખરેખર બહુ બિઝી છે. એટલે તો અમે ગેટ ઉપર આવી ગયા. હવે 3.5 કલાક હવે અમારે અહીંયા રાહ જોવાની છે. સુપર મારિયોની ફ્લાઇટ. જુઓ, કઢી ભાતના ચણા છે ને, દેવીએ પેક કર્યા હતા, પરમ દિવસે બનાવ્યા હતા ને, તો અહીંયા લંચમાં કઢી ભાતના ચણા. તો ચાલો બધા આવી જાઓ જમવા માટે. એને આવું ભેગું જ કરી દીધું હતું. તો ચાલો બધા આવી જાઓ. કેટલી બધી ચકલીઓ આવી ગઈ. Look at this. 5 છે. બિચારી મસ્તીમાં, એમની મસ્તીમાં છે. સો ક્યુટ. અને અંદર એરપોર્ટની અંદર આવી ગઈ. જે બધાને આપેલું કંઈ ખાધું હોય ને ક્રંચ પડ્યા હોય ને એ ખાય છે બિચારી. જો આ અમારો ગેટ છે. Store. See, game. જો એરપોર્ટની અંદર બધા ફૂડ કોર્ટ હતી અને બધા સ્ટોરો હતા, કોફીના એ બધા પણ હતા. અને આ મોટી ફૂડ કોર્ટ હતી, બધે અમેરિકન ફૂડની. અને જ્યુસની પણ એક શોપ હતી, પછી ન્યૂઝપેપરની બધી. તો જસ્ટ હું વોક અરાઉન્ડ કરતી હતી. તો હું ચાલો તમને લોકોને પણ બતાવું કે કયા કયા સ્ટોરો છે એમ કે. તો હડસન ન્યૂઝ હતો, જિમ્બાબ્વે જ્યુસ હતો, આર્કી ચોક, એ બધા જોઈ દેખાય ને આર્કી ચોક. તો એવા બધા સ્ટોરો હતા ફૂડના. અને નાનું અહીંયા બેસવાનું પણ સારી જગ્યા હતી. તો જશું. અને એક મેકઅપ સ્ટોર હતો, જો સામે દેખાય કે મેકઅપ સ્ટોર. હા, ઇઝ અ બ્યુટી. એટલે આ મેકઅપ સ્ટોર હતો. તો હું ખાલી હેંગ અરાઉન્ડ કરતી હતી. તો જુઓ, પણ મજા આવી ગઈ. કારણ કે 3.5 કલાક બેસીને કંટાળી ગઈ હતી. એટલે પછી મેં કીધું ચાલો હવે આ વોક અરાઉન્ડ કરું. તો વોક અરાઉન્ડ જુઓ, આ ન્યૂઝપેપરનો સ્ટોર હતો. તો એમાં પણ આવી ખાલી બસ ફરવા માટે. કારણ કે 3.5 કલાક તો એટલું બધું કંટાળી ગઈ હતી ને, તો ફરતા એ બાને ટાઈમ પણ જાય ને એમ કે. જો હવે ફ્લાઇટમાં જઈશું. રેડી. જો અમે હવે ફ્લાઇટની અંદર આવી ગયા. જો હવે ફ્લાઇટમાં અમારી સીટ પણ એટલી પાછળ હતી, 21 નંબર હતો, બહુ દૂર હતી. ઇટ્સ ઓકે, 21 રાઈટ. એટલે મજા આવે. આપણે તો ઓઢીને મસ્ત સૂઈ ગયા. કારણ કે ત્યાં બેસીને થાકી ગઈ હતી ને, તો સૂઈ ગઈ હતી. અને મારા હસબન્ડે વિડીયો લીધો છે એટલે નો ફેસ કે કશું જ નથી. અને જો હવે ફ્લાઇટ ઉપડી છે. તો હવે અમે લોકો બોસ્ટન અમારે છે. તો બોસ્ટન હવે અમે બોસ્ટન જઈશું. ત્યાં 4.5 કલાકનો હોલ છે. અને પછી બોસ્ટનથી પછી ટેમ્પા છે. એટલે હવે અમે લોકો બોસ્ટન જવા માટે નીકળી ગયા છીએ. તો ચાલો હવે તમને ફરી નેક્સ્ટ વિડીયોમાં બતાવું તમને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધાને રામ રામ, રાધે રાધે, જય જિનેન્દ્ર.
હવે આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બન્યા રહેજો. અને પાર્ટ 2 પણ આવશે. અને હમણાં ટ્રાવેલ છે તો જો તમે લોકો મને કોમેન્ટ કરશો તો હું એવરીડેના 2 વિડીયો મૂકીશ. તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. બાય. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.